જીતનું જશ્ન ચોક્કસ મનાવાઈ રહ્યું છે। સુરતના દ્રશ્યો આપણે જોયા, ભાજપના કાર્યકર્તામાં જીતનો ઉત્સાહ। પશ્ચિમ બંગાળના આંકડાકીય આપણે માહિતી આપીશું કેવી રીતે કેટલી મોટી જીત ભાજપ મેળવી રહ્યું છે। ટીએમસીના ફાળે 100ની આસપાસ બેઠકો, આ ઉપરાંત ભાજપના ફાળે 187। આ બહુ ખૂબ મોટો આંકડો છે। 187 બેઠકોથી ભાજપના ઉમેદવારો આગળ ધપી રહ્યા છે। તો આપણે કહી દઈએ કે આ જે જંગ છે એ ટીએમસી વર્સિસ બીજેપીનો હતો, પરંતુ ભાજપ ગયા વખતના ઇલેક્શન કરતાં પણ લગભગ 110થી વધુ બેઠકો મેળવી આ સૌથી મોટી જીત, ઐતિહાસિક જીત ભાજપની હોઈ શકે છે। જે આંકડાઓ, જે વલણ અત્યારે સામે આવી રહ્યા છે એને લઈને મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તેઓને એ પણ ડર લાગી રહ્યો છે કે એસઆઈઆરનો જે ફેક્ટર છે તે અત્યારે ગેમ ચેન્જર થઈ રહ્યો છે। અને મમતા બેનર્જીએ સ્પષ્ટપણે આરોપ લગાવ્યો છે કે સેન્ટ્રલ રિઝર્વ ફોર્સ જે છે તે ત્યાંની પોલીસ ઉપર પણ અત્યારે અત્યાચાર કરતી હોય તેમ લાગી રહ્યું છે। અત્યારે સ્પષ્ટ રીતે જો કે ઘણા એવા રાઉન્ડ્સની ગણતરી બાકી છે, હજી થોડી કલાકો બાકી છે સ્પષ્ટ પરિણામો માટે। આગળ વધીએ, તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુમાં આ વખત એક મોટો ઉલટફેર જોવામાં મળી રહ્યો છે। ડીએમકેનું પત્તું પૂરી રીતે સાફ થઈ ગયું છે, કારણ કે આ વખત એન્ટ્રી થઈ છે વિજયના ટીવીકેની, જે એક ગેમ ચેન્જર તરીકે સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે ટીવીકે જે છે 102 બેઠકો પર આગળ ચાલી રહી છે અને એઆઈડીએમકે જે છે 68 બેઠકો પર આગળ ચાલી રહી છે। બિલકુલ, તો પહેલીવાર ઇલેક્શન લડ્યું ટીવીકે અને હવે સત્તાના સિંહાસન સુધી પહોંચશે વિજયન। તો એક સૌથી મોટો ઉલટફેર તમિલનાડુથી સામે આવ્યો છે। અને હવે વાત કરીશું, આ ડિસ્કશન યથાવત રહેશે, પણ તે પહેલાં સમય છે બ્રેકનો।